વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોઈશું બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનું પેપર ધોરણ 9નું ગુજરાતીનું પેપર છે, જેનું સોલ્યુશન આપણે કરવાના છીએ। એમાં તમે જુઓ, પહેલા વિભાગ એ આપેલ છે, એની અંદર સૂચના આપેલ છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। એનો પહેલો પ્રશ્ન છે કુદરતી પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો, તો એનો જવાબ આવશે એકાંકી। ઓકે, પછી બીજા નંબરનો પ્રશ્ન જોઈશું આપણે કે માણસ ખરેખર વિકલાંગ ક્યારે બને છે, તો એનો જવાબ આવશે કે માણસ જ્યારે મનોબળ હારી જાય છે ત્યારે તે વિકલાંગ બને છે। ક્લિયર? પછી તમારા મોટા પ્રશ્નોના જવાબ લખવાના હતા। હવે આપણે વિભાગ બીની અંદર જોઈશું, જેમાં કાવ્ય પૂર્તિની કરવાની છે। આપણે પ્રશ્ન હતો કે મારા સપનામાં આવ્યા હરી, મને બોલાવી ઝુલાવી વહાલી કરી, સામે મરકત મરકત ઊભા, મારા મનના દુવારિકાના સુબા। ઓકે, તો આપણે કાવ્ય પૂર્તિ કરવાની છે, જે 2 ગુણની તમારે પૂછાયેલ છે। પછી નેક્સ્ટ આપણે જોઈશું વિભાગ સી। વિભાગ સીની અંદર વ્યાકરણ વિભાગ છે, અને આ વિભાગની અંદર આપણે ડાયરેક્ટ ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈશું, જેમાં આપેલ છે શૈશવ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો, તો શૈશવ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ થશે બાળપણ। પછી એના પછીનો ચોથા નંબરનો પ્રશ્ન આવશે કે આખું નગર જળહળ થતું હતું, એની અંદરથી આપણે રવાનુકારી શબ્દ શોધીને લખવાનો હતો, તો જે જળહળ શબ્દ છે એ રવાનુકારી શબ્દ થશે। ઓકે, પછી નેક્સ્ટ 5મા નંબરનો પ્રશ્ન આપેલ છે કે નીચે આપેલ સમાસ ઓળખાવો। ચરણ સ્પર્શની અંદર કયો સમાસ આવે, તો ચરણ સ્પર્શની અંદર કર્મધારય સમાસ આવશે। ઓકે, પછી નેક્સ્ટ 6થા નંબરનો પ્રશ્ન છે, જેમાં પ્રશ્ન આપેલ છે કે ભણતર શબ્દમાં કયો પ્રત્યય લાગ્યો છે તે જણાવો, તો ભણતરની અંદર આવશે તર પ્રત્યય। ઓકે, કયો તર પ્રત્યય લાગેલ છે। પછી 7મા નંબરનો પ્રશ્ન છે નીચે આપેલ રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધીને લખો। રૂઢિપ્રયોગ આપેલ છે કે ગળે ડૂમો બાજવો, તો આનો જવાબ થશે લાગણીથી બોલી ન શકવું। ઓકે, ક જવાબ થશે આનો। પછી 8મા નંબરનો પ્રશ્ન આવશે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો, 2 ઘરની પાછળના ભાગે છોડેલી જગ્યા, તો એને કહેવાય નવેરી અથવા વાડો। તમે જે જવાબ લખ્યો એ સાચો ગણાશે। નવેરી લખ્યો તો પણ સાચો, અને વાડો લખ્યો તો પણ સાચો થશે। પછી નેક્સ્ટ 9મા નંબરનો પ્રશ્ન છે કે કાઉન્સમાં આપેલ સૂચના મુજબ વાક્ય પરિવર્તન કરવાનું છે, તો પ્રશ્નમાં આપેલ છે કે કાંકીડાએ કેવો રંગ ધારણ કર્યો છે, તો કાંકીડાથી આપણે આને કેવો બનાવવાનું છે, કર્મણી વાક્ય બનાવવાનું છે કે કાંકીડાથી કાળો રંગ ધારણ કરાયો। એના પછીનો 10મા નંબરનો પ્રશ્ન આવશે વાક્યમાં રૂપાંતર કરો। વાક્ય રૂપાંતર કરવાનું છે કે મારા સપનામાં આવ્યા હરી, આને બનાવવાનું છે આપણે નિષેધ વાક્ય બનાવવાનું છે, તો આનો જવાબ થશે મારા સપનામાં હરી આવ્યા નથી, અથવા મારા સપનામાં આવ્યા હરી નથી। તમે જે લખશો એ જવાબ સાચો ગણાશે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યાકરણ વિભાગ અને વિભાગ એનું સોલ્યુશન આપ્યું છે। આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, અને તમારે પેપર કેવું ગયું છે એનો રિપ્લાય પણ કોમેન્ટની અંદર જરૂરથી આપજો। હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ। થેન્ક યુ સો મચ।